હું 27 વર્ષની થઈ ગઈ હતી. મારું નામ સુમન છે, પણ મારી માતા મારા લગ્ન કરાવતી ન હતી. ઘરમાં માત્ર અમે મા અને દીકરી જ રહેતા હતા. હું નોકરી કરતી હતી. મારી માતાનું કેવું હતું કે જો તારા લગ્ન કરીશ તો ઘરમાં પૈસા ક્યાંથી આવશે. આવું ઘણા ઘરોમાં એવું બને છે કે કોઈ છોકરી નોકરી કરે અને તે જ એક કમાણી કરનાર વ્યક્તિ છે તો તેના લગ્ન નથી થતા. પરંતુ મારી ઉંમર ખૂબ જ વધી ગઈ હતી અને મારી ઉંમર મારા દેખાવમાં પણ દેખાતી હતી. તેમ છતાં પણ હું તેમને કહેતી હતી કે લગ્ન પછી પણ હું તમને પૈસા મોકલતી રહીશ. પરંતુ માએ આ સ્વીકાર્યું નહીં. તેને કહ્યું કે લગ્ન પછી તું બદલાઈ જઈશ અને હું આ ઘરમાં પડીને મરી જઈશ અને તને ખબર પણ નહીં પડે. મા કહેતી કે તું બહુ બેશરમ છે. તને બેશરમ સ્ત્રીને પતિ મળી જશે તો તું તેની સાથે એવી રીતે ભરી જઈશ કે તું તારી મા તરફ પાછું વળીને જોઈશ નહીં. મને ખબર નથી કે તેને મારામાં કઈ બેશરમી જોઈ હતી. લગ્ન કરવા એ દરેક વ્યક્તિનો અધિકાર છે. ભગવાને દરેકની જોડી બનાવી છે. કોઈ પણ પ્રાણી હોય કે પક્ષી કે માણસ હોય, દરેકને જોડી બનાવવામાં આવી છે. તેવી જ રીતે માણસ એકલો રહી શકતો નથી. જે લોકો પરિણીત નથી તેમનું કોઈ જીવન હોય છે. મારી માએ પોતે પણ લગ્ન કર્યા હતા, પણ એમાં મારી ભૂલ એ ન હતી કે મારી માતા મારા લગ્ન કરાવતી ન હતી, કારણ કે તે મને બેશરમ માનતી હતી. મારી ભૂલ એ હતી કે હું આ ઘરમાં પૈસા લાવતી હતી અને હું આ ભૂલને દૂર પણ કરી શકતી ન હતી. તેથી જ તે સ્વાર્થી બનીને મારા લગ્ન કરાવવા માંગતી ન હતી. પણ મારે પણ કંઈક કરવું હતું. હું પણ એક માણસ હતી, એક સ્ત્રી હતી. મારી અંદર પણ લાગણીઓ હતી અને હવે તે લાગણીઓ મને હેરાન કરાવવા લાગ્યા હતા. મારી લાગણીઓ મારા પર હાવી થઈ જતી હતી, ખાસ કરીને રાતના સમયે. અને મારી ઉંમરની બધી છોકરીઓના લગ્ન પણ થઈ ગયા હતા અને તેમના ઘરે એકાદ બે બાળકોનો જન્મ પણ થઈ ગયો હતો અને હું અહીં આમ જ બેઠી હતી. હું તેની પાસે પણ જતી નહોતી, નહીંતર તે તેના લગ્ન જીવન વિશે મને એવી વાતો સંભળાવે કે મારું દિલ વધુ ધબકાવા લાગતું હતું. મારી મા કહેતી હતી કે તારા પિતા પણ મને છોડીને ચાલ્યા ગયા, પણ તેમને આજ સુધી એ નથી કહ્યું કે તેને આપણને કેમ છોડી દીધા. ચોક્કસ કંઈક હતું. હું બહુ સુંદર નહોતી અને મારો દેખાવ પણ ઓછો હતો. મને લાગે છે કે કદાચ મારા પિતાએ મારી માતાની બીજી સ્ત્રી માટે છોડી દીધી છે. મારી માતાએ ક્યારેય એ કહ્યું નથી કે મારા પિતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. બસ તે કહેતી હતી કે તે આપણને છોડીને ચાલ્યો ગયો. હું એક ખાનગી શાળામાં ભણાવતી હતી. તેઓ વધારે પૈસા આપતા ન હતા. ઉનાળાની રજાઓ ચાલી રહી હતી એટલે હું ઘરે હતી. કપડાં સીવીને હું ઉનાળાની રજાઓનો ખોટનો ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહી હતી. હું મારી માતાની જેમ બહુ સુંદર ન હતી. એક દિવસ હું ઘરે એકલી હતી. ત્યારે ઘરમાં કોઈ નહોતું. ત્યારે દરવાજો ખટખટ્યો. હું મારા રૂમમાં બેઠી હતી. મારી માતા મોહલ્લાના કોઈ મહિલાના ઘરે ગઈ હતી. તે મને જાણ કરીને ગઈ હતી. બીજી એક વિચિત્ર વાત એ હતી, તેને મોહલ્લાના અનેક મહિલાઓ સાથે મિત્રતા કરી હતી. ક્યારેક તે કોઈના ઘરે જઈને સમય વિતાવે તો ક્યારેક કોઈના ઘરે. એક જ ઘરમાં બે લોકો રહે છે તો વધુમાં વધુ તેઓ એકબીજા સાથે વાત કરી લેતા. તેથી તે બહાર ચાલી જતી, પરંતુ તે મને ક્યાંય જવા દેતી ન હતી. કારણ કે એક દિવસ હું મારા એક મિત્રના ઘરે ચાલી ગઈ ત્યારે તેને તેના ભાઈ માટે મારો સંબંધ માંગ્યો. તે દિવસથી મારી માતા મને ક્યાંય જવા દેતી ન હતી અને હવે હું પણ બહાર જતી ન હતી, કારણ કે હું જ્યાં પણ જતી સૌથી પહેલાં લોકો મારા લગ્નનો પ્રશ્ન પૂછતા. દૂધ રાખ્યું છે તેને જોઈ લેજે, પણ હું ભૂલી ગઈ હતી. મેં તે જોયું પણ નહીં. જ્યારે દરવાજો ખટખટ્યો ત્યારે મેં જોયું કે દૂધ ઉકળતું હતું. અમારા ઘરમાં ગેસ ન હતો. અમે ગામમાં રહેતા હતા, લાકડા સળગાવતા હતા. હું ઉતાવળમાં દૂધ લેવા ગઈ ત્યારે મારો હાથ બળી ગયો અને દૂધ મારા પગ પર પડી ગયું. એટલામાં દરવાજો ખુલ્યો હતો. જેને દરવાજો ખોલ્યો હતો તે મારી ચીસો સાંભળીને અંદર દોડી આવ્યો. હું બૂમો પાડતી હતી. કદાચ તેને પણ વિચાર્યું કે
કે કોઈ મુશ્કેલીમાં છે, તેથી તે સીધો અંદર આવ્યો અને મારી મદદ કરવા માટે મારી તરફ આગળ વધ્યો. હું ખૂબ જ પીડા અનુભવી રહી હતી. તે સમયે મને કોઈની મદદની જરૂર હતી. હું ઉઠી પણ શકતી ન હતી. તેને મને ઉપાડી અને રૂમમાં લઈ આવ્યો અને મારા પગ પર ઠંડુ પાણી રેડ્યું, જેનાથી મને ઘણી રાહત થઈ. પણ જ્યારે મેં જોયું તો મને નવાઈ લાગી, કારણ કે તે બીજું કોઈ નહોતું, કોઈ ભિખારી હતો. પણ તેને ભિખારી કહેવું યોગ્ય નહીં ગણાય. તેના લક્ષણો ખૂબ સારા હતા. તેની ઊંચાઈ, કદ પણ સારો હતો. બસ તે થોડો કાળો અને તેના કપડાં ગંદા દેખાઈ રહ્યા હતા. બીજા કોઈ સમસ્યા નહોતી. બધા ગરીબ લોકો કાળા તો નથી હોતા ને, જેવી રીતે બધા શ્રીમંત લોકો સુંદર નથી હોતા. કેટલાક એવા હોય છે જેઓ આમ તો ગરીબ હોય છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ તેઓને જુએ છે ત્યારે વિચારે છે કે જો તેનું હાથ મોઢું સાફ કરીને જો તેને સારો પોશાક પહેરાવીને તૈયાર કરવામાં આવે તો તે હીરાથી ઓછો નહીં દેખાય. આ માણસ પર એવો જ દેખાતો હતો. તેને પણ મદદ કરી. મેં તેનાથી અચાનક મારો હાથ પાછો ખેંચી લીધો. મેં કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ અંદર આવીને મને સ્પર્શ કરવાની? તેને કહ્યું કે હું અહીં ભીખ માંગવા આવ્યો હતો. જ્યારે મેં તમારી ચીસો સાંભળી ત્યારે હું મદદ કરવા આવી ગયો. ભલાઈનો તો જમાનો જ નથી. જો તમને ખરાબ લાગ્યું હોય તો મને માફ કરજો. હું કદાચ વધારે બોલી ગઈ હતી, પરંતુ તેને મારી મદદ કરી હતી. જો તે સમયસર મને ઉપાડવા ન આવ્યો હોત તો હું ત્યાં જ પડી રહી હોત, કારણ કે મારા પગ બળી ગયા હતા અને હું મારી જાતને ઉપાડી પણ શકતી ન હતી. મેં તેને કહ્યું કે મને માફ કરો. બસ હું ગુસ્સામાં હતી. મેં તેને પૂછ્યું, તું ભીખ કેમ માંગે છે? શું તને ભૂખ લાગી છે? તે કહેવા લાગ્યો, મને બહુ ભૂખ લાગી છે. 2 દિવસથી ખાવાનું ખાધું નથી. મેં કહ્યું, ઠીક છે, તું અહીં બેસ, હું તારા માટે ખાવાનું લઈ આવું. મેં એક ડબ્બામાં 2 રોટલી અને થોડી શાકભાજી મૂકી અને તેને આપી. તેને મને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આજ સુધી મારી સાથે આવું વર્તન કોઈએ નથી કર્યું. જ્યારથી હું ફકીર બન્યો છું, લોકોની એવી હરકત અને વાતો જોઈને મને માનવતામાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. તે સમયે હું સમજી શકતી નથી કે તેને શા માટે કહ્યું કે તે ફકીર બન્યો છે. તે હતો એક ભિખારી. કોણ ભિખારીનું બાળક તે હશે? તેના પિતા પર ભિખારી હશે, એટલે જ તે આ કામ કરતો હશે. તમારો ખૂબ જ આભાર. મેં કહ્યું, કાંઈ વાંધો નહીં, તમે પણ મારી ખૂબ કાળજી લીધી છે. તે કહેવા લાગ્યો, હા, તમારા જેવી સુંદર છોકરીને જોઈને હું તમને મુશ્કેલીમાં કેવી રીતે છોડી શકું? તમે ખરેખર ખૂબ જ સુંદર છો અને ખાસ કરીને તમારા પગ સુંદર છે, પરંતુ કમનસીબે તમારો પગ બળી ગયો છે. આજ સુધી કોઈએ મારા વખાણ કર્યા ન હતા. જ્યારે હું યુવાનની ઉંમરે હતી તો કેટલાક લોકો મારી સામે પણ જોતા હતા, પરંતુ કોઈના પગના વખાણ કરતો નથી, કારણ કે પગ આપણા શરીરનો એક એવો ભાગ છે જે દરેકના પગ સુંદર હોતા નથી. વાતચીતમાં તેને મારા વખાણ કર્યા. મને તેના વખાણ ખૂબ પસંદ આવ્યા. તે કહેવા લાગ્યો કે મારી સાથે એક વૃદ્ધ ભિખારી છે જે ભિક્ષા માંગે છે, જે ક્યારેક મલમ પણ વેચે છે. હું તમારા માટે લાવીશ કે જો તમે તેને બળેલા ઘા પર લગાવો તો તે તરત ઠીક થઈ જાય છે. મેં કહ્યું, ઠીક છે, પણ તું કાલે આ જ સમયે આવજે, કારણ કે આ સમયે મારી માં ઘરે નથી હોતી અને જો તેમને મને તારી સાથે જોશે તો તે તને ખરાબ કહેશે અને મને પણ ઠપકો મારશે. તેને કહ્યું, મારું નામ આનંદ છે. મેં પણ મારું નામ કહ્યું. તેને કહ્યું કે ચિંતા ન કરો, હું તમારા કોઈ તકલીફનું કારણ નહીં બનું. વાત કરવામાં તે ભિખારી જેવો દેખાતો નહોતો. તે કેટલો આરામથી, નમ્રતાથી વાત કરતો હતો. તેમની બોલવાની શૈલી એવી હતી જેમ કોઈ સારા પરિવારના માણસની જેમ હોય. કુટુંબ નહીં તો કમસે કમ શિક્ષિત હોત એવું લાગી રહ્યું હતું, પરંતુ આ શિક્ષણ ક્યાંથી હોઈ શકે? એવું લાગે છે તેની બોલવાની રીત જ આવી હતી. બીજા દિવસે તે જ સમયે તે આવ્યો અને મારા માટે મલમ લાવ્યો. તેને કહ્યું કે હું પોતે તમારા ઘા પર મલમ લગાવી દઉં. મને ખબર નહીં કેમ મને તે વ્યક્તિ
ખૂબ જ સારો લાગી રહ્યો હતો. તે મારી ખૂબ કાળજી લેતો હતો. તે ભિખારી હતો. લોકો પાસેથી પૈસા માંગતો હતો. કેટલાક લોકો તેને પૈસા ન આપતા હશે. ભિખારીઓને માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. લોકો તેમને કૂતરાની જેમ નકારી કાઢે અને ચાલ્યા જાય છે. પરંતુ આ વ્યક્તિ ફરીથી મારા માટે આવ્યો અને દવા લાવ્યો અને તેના હાથ વડે મારા પગ પર આ દવા લગાવી રહ્યો હતો. કદાચ પહેલી વાર કોઈએ મારી આ રીતે કાળજી લીધી હતી. મને એ વાતની પરવા ન હતી કે જો કોઈ વ્યક્તિ મારા પ્રત્યે માનવતા દેખાવી રહ્યો હોય કે મારું ધ્યાન રાખતો હોય તો તે કોણ છે. જો મારા કોઈ મિત્રને આ વાતની જાણ થઈ હોત ને મેં તેને કહ્યું હોત તો તે કહેતી કે હા, હું તને આ ઉંમરે ભટકાવતી નથી, તું 28 વર્ષની થવાની છો. પરંતુ આ વિચાર મારા મગજમાં આવતો ન હતો. થોડી વાતચીત પણ થઈ. મેં આજે પણ તેને ખોરાક ખવડાવ્યો હતો, પણ વાસ્તવમાં મેં તેને મારા હિસ્સાનું ભોજન આપ્યું હતું. પરંતુ આ વાત મેં તેને કહી ન હતી. હવે તે રોજ મારી પાસે આવવા લાગ્યો. અમે મિત્રો બન્યા અને મેં તેને મિત્ર બનવાની મંજૂરી આપી હતી. શું છોકરા છોકરી મિત્રો ન બની શકે? મને નથી લાગતું કે તેના દિલમાં એવી કોઈ વાત હતી કે ન તો મારા દિલમાં. તેને મારી મદદ કરી હતી. આ રીતે અમે રોજ મળવા લાગ્યા. તે આવતો હતો ત્યાં સુધીમાં હું તેના માટે ભોજન તૈયાર કરી લેતી હતી અને તેને ખવડાવતી હતી. જો ક્યારેક મારા પોતાના માટે કંઈક સારું બનાવ્યું હોય તો પણ તેને આપતી. પણ જો મારી મા ઘરે ન હોય કે કોઈના ઘરે ગયા હોય તો હું તેને મારા ઘરે બોલાવી લેતી અને અમે ખૂબ વાતો કરતા અને સાથે ભોજન પણ કરતા. મેં તેને મારા પિતાના જૂના કપડાં પણ આપ્યા. મેં તેને કહ્યું કે નવા કપડાં પહેર અને સ્વચ્છ રહે. તેને કહ્યું કે હું સ્વચ્છ રહીશ તો મને ભીખ કોણ આપશે? મેં કહ્યું, આ શું છે? તું શું વિચારે છે? તું ગંદો રહે છે તેથી તને લોકો પૈસા આપે છે. આ વાત પર અમે બંને હસવા લાગ્યા. ક્યારેક વાત કરતી વખતે તે એવી વાતોનો ઉલ્લેખ કરતો કે જેનાથી મને આશ્ચર્ય થતું. મેં કહ્યું, તને એ વાતોની કેવી રીતે ખબર છે? તો તેનું કહેવું હોય કે હું દરેક જગ્યાએ ફરું છું. ક્યાંક કોઈ બેઠું હોય તો હું પાછળથી જઈને બેસી જાઉં અને હું તેની વાત સાંભળતો રહું છું. તેથી જ મારી જાણકારી વધારે છે. એટલે કે તેની પાસે ઘણું જ્ઞાન હતું અને તેની પાસે ઘણી બધી માહિતી હતી. અમારી મિત્રતા ગાઢ બની ગઈ અને એક દિવસ આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. તેને કહ્યું કે તે હજી લગ્ન કેમ નથી કર્યા? તું એકદમ સમજદાર લાગે છે. મેં કહ્યું કે હું આવતા વર્ષે 28 વર્ષની થઈ જઈશ, પણ મને ખબર નહીં કે મારી માતા મારા લગ્ન કેમ નથી કરતી. તે કહે છે કે પુરુષો બેવફા હોય છે, છોડીને ચાલ્યા જાય છે. તેથી જ તે મારા લગ્ન કરવા નથી માંગતી, કારણ કે માએ કહ્યું હતું કે તું લગ્નનો વિચાર તારા મગજમાંથી કાઢી નાખજે અને એવું ન વિચારતી કે આજે નહીં તો કાલે તારી માતા તારા લગ્ન કરાવશે. હું તારા લગ્ન કરાવવા નથી માંગતી અને મારી માતા પાસે લગ્ન માટે પૈસા પણ નથી, દહેજની એક વસ્તુ પણ નથી. તો દહેજ વગર લગ્ન કેવી રીતે થઈ શકે? તું જરા વિચાર. આજકાલ લોકો એટલા ખરાબ છે કે તેઓ દહેજ વગર છોકરી નથી લેતા. તો તેને કહ્યું કે કેટલાક લોકો એવા પણ છે જેઓ દહેજની પરવા કરતા નથી. મેં કહ્યું, આવા લોકો ક્યાં મળે છે? તેને કહ્યું, એક એવો વ્યક્તિ તમારી સામે બેઠો છે. મેં કહ્યું, પણ તું ભિખારી છે. મારી મા ક્યારેય તારી સાથે લગ્ન કરવા રાજી નહીં થાય. તેને કહ્યું કે તું મને પ્રેમ કરે છે તો મારી સાથે લગ્ન કરી લે. અમે અમારો પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા, પણ તે રીતે નહીં કે અમે એકબીજા વગર રહી શકશું નહીં. તેને માત્ર એટલું જ કહ્યું કે તું મને ગમે છે. મેં કહ્યું, તું પણ મને પસંદ છો, પણ હું ભિખારી સાથે કેવી રીતે લગ્ન કરી શકું? જો મારી માતા સંમત થાય પણ તેમ છતાં આ સારો નિર્ણય હોઈ શકે? આવું કોણ કરે છે? તેને કહ્યું, તું શું વિચારી રહી છો? મારી વાત સાંભળો. હું તને ખાતરી આપું છું કે તને તેનો પસ્તાવો થશે નહીં. મારા પર વિશ્વાસ કરો. તે આ કેવી રીતે કહી શકે કે મારે પસ્તાવું પડશે નહીં? તે ભિખારી હતો, જીવનભર માંગતો રહેશે. તે પોતાનું ઘર ચલાવી શકતો ન હતો. મેં તેની વાતનો જવાબ ન આપ્યો અને તે પર ત્યાંથી ચાલવા લાગ્યો. તેને કહ્યું
કે તારા મનને ઇનકાર માનીને હું અહીંથી જઈ રહ્યો છું અને ફરી ક્યારેય નહીં આવું. પણ રાત્રે તેના વિશે વિચારતી રહી, તેને યાદ કરતી રહી. જ્યારે મેં મારી માતાને પૂછ્યું કે તમે મારા લગ્ન કેમ નથી કરતા, તો તેમણે કહ્યું, મારે તારા લગ્ન નથી કરવા. તું ઘરે આરામથી બેસ અને તારા કામ પર ધ્યાન આપ. આટલી મહેનત કરીને મારી જાતને અપમાનિત કરીને મેં તને ભણાવી, એટલે નહીં કે બીજું કોઈ તને લઈ જાય. અને તેમ છતાં પુરુષોનો શું ભરોસો છે, તે કોઈના પ્રત્યે દયાળુ નથી હોતા. મેં મારી માતાને કહ્યું કે શું દુનિયાના બધા પુરુષો સરખા હોય છે? શું તમારા પિતા પર આવા હતા? શું તમે તમારા પિતા અને ભાઈને એવું જ કહો છો કે તે બેવફા છે અને બિલકુલ સારા નથી? પછી મારી માતાએ કહ્યું કે હા, બધા માણસો સમાન નથી હોતા, પરંતુ બધાના નસીબ સરખા નથી હોતા. અને કહેવાય છે કે દીકરીઓનું ભાગ્ય તેમની માતા પર નિર્ભર હોય છે. તારી મા પર કમનસીબ હતી, તું પર એવી જ છે. તેથી જ તું આ બાબતમાં વિચારવાનું બંધ કર અને તારું મોં બંધ કર. તારા ક્યારેય લગ્ન નહીં થાય. હું મારા જીવનમાં તારા લગ્ન નહીં કરું. જો તું લગ્ન કરવા માંગે છે તો તને શોખ હોય તો પ્રાર્થના કર કે તારી માતા મૃત્યુ પામે. મેં મારી માતાને કહ્યું કે આ કેવા પ્રકારની વાતો કરે છે? હું તે શા માટે ઈચ્છીશ? જ્યારે પણ હું મારી માતા સાથે આ વિશે વાત કરતી તો તે મને આ રીતે જવાબ આપતી. હું વિચારતી હતી કે મારી માતા મારા લગ્ન નહીં કરે, પરંતુ હું એ પણ ઈચ્છતી ન હતી કે મારી માતાને કંઈ થાય. હું ઈચ્છતી ન હતી કે મારી માતાના મૃત્યુ પછી હું લગ્ન કરું. 2 દિવસ સુધી આનંદ ન આવ્યો, તેથી હું ખૂબ જ પરેશાન રહી. ખબર નહીં કેમ મને તેના બધો શબ્દો યાદ આવી રહ્યા હતા. તે ગમે એવો હતો, ઓછામાં ઓછું તેને તેના શબ્દોની ખાતરી તો હતી. તે મારાથી પ્રેમ કરતો હતો. હું વિચારવા લાગી કે શું કોઈ મને ક્યારે પ્રેમ કરશે? શું ક્યારે કોઈ ધનવાન વ્યક્તિ છે જે સારી નોકરી કરતો હોય અને તેની પાસે મોટું ઘર હોય, શું તે મને પ્રેમ કરશે? બસ આ ભિખારી દ્વારા જ મને પ્રેમ મળે. હું માત્ર પ્રેમ ઈચ્છતી હતી ને. ખૂબ નસીબદાર હોય છે જે લોકોને પ્રેમ મળે છે, અને જ્યારે તેઓને પ્રેમ મળે છે ત્યારે બધું સારું થઈ જાય છે. મારા જેટલા મિત્રોના લગ્ન થયા હતા તેઓએ પણ માત્ર સંપત્તિ જોઈ હતી, પરંતુ તેમાંથી કોઈ પણ ખુશ નહોતું. કોઈ એવું કહેતું કે મને સમય નથી આપતો, કોઈ કહેતું કે તે મારો કદર નથી કરતો, તો કોઈ કહેતું કે તેનું કોઈ બીજા સાથે અફેર છે. શું મને આનંદ જેવો પ્રેમાળ વ્યક્તિ ફરી મળી શકતો હતો? મને પ્રશ્નોના જવાબો મળતા ન હતા. 2 દિવસ પછી મેં આનંદને દૂરથી જોયો. તે મારા ઘરે આવતો ન હતો, પણ રસ્તામાં ક્યાંક પોતાના કામમાં વ્યસ્ત હતો. હું મારા ઘરની બહાર દોડી ગઈ અને તેને રોક્યો. તેને મારી સાથે એવું વર્તન કર્યું કે જાણે તે મને ઓળખતો ન હોય. એવું લાગતું હતું કે તે ભિખારી નહીં, હું એક ભિખારી છું અને હું ત્યાં પ્રેમની ભીખ માંગવા ઊભી છું. અને તે મને કહે છે કે ચાલ ચાલ અહીંથી નીકળ, મને માફ કરો, મારી પાસે કંઈ નથી. જ્યારે મેં તેને પૂછ્યું કે તે આવું કેમ વર્તે છે, તો તેને કહ્યું કે તમારે મારાથી દૂર રહેવું જોઈએ અને તમે કેટલી ભણેલી છોકરી છો, તમારો કોઈ પણ રીતે મારી સાથે કોઈ સંબંધ કે મતલબ હોઈ શકે નહીં. મેં કહ્યું કે તું ગુસ્સે થઈ ગયો છો, તું મને વિચારવાનો સમય પણ ન આપી શકે. તેને આશ્ચર્યથી મારી સામે જોયું. મેં કહ્યું, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. હું તારી સાથે લગ્ન કરીશ, પણ તારે મને વચન આપવું પડશે. તું હંમેશા મારી મદદ કરીશ, મને ખૂબ ખુશ રાખીશ. તું હંમેશા મને પ્રેમ કરીશ અને ક્યારેય બદલાઈશ નહીં. તેને કહ્યું, હું ક્યારેય બદલાઈશ નહીં. હું તને એવો જ પ્રેમ કરીશ. હું તને ખૂબ જ પસંદ કરું છું. અને મેં મારી માતાથી છુપાઈને આ ભિખારી સાથે લગ્ન કરી લીધા. હવે એ ભિખારી મારો પતિ હતો. તે દરરોજ અમારા ઘરે ભીખ માંગવા આવતો. હું તેને ગુપ્ત રીતે ખાવાનું આપતી અને જે વસ્તુઓ મેં મારા માટે રાખી હોય તેને આપી દેતી હતી. ક્યારેક હું તેને કપડાં આપતી, કેટલીક વાર તો અન્ય કંઈ પણ વસ્તુ, કેટલીક વખત થોડા પૈસા પર આપતી હતી. મેં કહ્યું હતું કે હું પૈસા કમાઈશ, તું મારી પાસેથી પૈસા લઈ જાજે અને કંઈ
ધંધો શરૂ કરજે, આપણું ઘર બનાવીશું, આપણું બધું જ કરીશું. પણ અમે એકબીજા માટે તડપતા પણ હતા, કારણ કે અમે એકબીજાની નજીક બેસીને વાત કરી શકતા ન હતા, એક ઘરમાં રહી શકતા ન હતા. છેવટે તે મારો પતિ હતો. આવી રીતે એકબીજાને દૂરથી જોવા અને એકબીજાથી અલગ રહેવું અજીબ લાગે છે. અને જ્યારે લગ્ન થઈ જાય છે ત્યારે દિલમાં લાગણીઓ બદલાઈ જાય છે. મારી સાથે પણ એવું જ થઈ રહ્યું હતું અને તેની સાથે પણ થઈ રહ્યું હતું. અને એક દિવસ કંઈક એવું બન્યું જેને મને આઘાત અને અસ્વસ્થ કરી દીધી. એક દિવસ આનંદ ઘરે આવ્યો અને તેની બેગમાંથી મને કંઈક આપ્યું, જેને જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે 1000 રૂપિયા હતા. મેં તેને પૂછ્યું કે તું આ પૈસા ક્યાંથી લાવ્યો? અને તેને કહ્યું કે તારે મને પૈસા આપવાની જરૂર નથી, પણ હું તને પૈસા આપીશ, તેથી મને પૂછશો નહીં કે તે હું ક્યાંથી લઈ આવ્યો છું. પણ હું દરરોજ આવી રીતે પૈસા લાવીશ. તું આ પૈસા સુરક્ષિત રીતે રાખજે અને તેનાથી તારું દહેજ બનાવ, કારણ કે તે આવતીકાલે દહેજ આપણને ઉપયોગી થશે. તારે જે પણ વસ્તુ બનાવી હોય, જેમ કે ફ્રીજ, ટીવી, બેડ, ફર્નિચર વગેરે બધું બનાવીને અગાઉ રાખી દે, અને જો પૈસા વધે તો તેને તારી પાસે સુરક્ષિત રાખજે. જ્યારે મેં તેને પૂછ્યું કે તું કંઈ ખોટું કામ તો નથી કરી રહ્યો ને? તો તેને કહ્યું કે હું ભિખારી છું. આનાથી વધુ ખરાબ શું હોઈ શકે? ચિંતા ન કરતી, હું કંઈ ખોટું નથી કરી રહ્યો. તે દરરોજ મારા માટે ઘણા પૈસા લાવતો અને મને ખૂબ પ્રેમ કરતો. એક દિવસમાં એ તેને જોઈને કહ્યું, તને બીજું કોઈ કામ નથી? તું રોજ આ ઘરમાં ભીખ માંગવા આવે છે. તને શું કોઈ કહ્યું છે કે અમે બહુ અમીર છીએ? અમારી પાસે કશું જ નથી. જાઓ, માફ કરો. એ દિવસોમાં મારી માસી પણ અમારા ઘરે રહેતી હતી અને હું તેમની સામે કંઈ બોલી શકતી નહોતી. આનંદ પણ ત્યાંથી ચૂપચાપ ચાલ્યો ગયો, પણ મને બહુ ખરાબ લાગ્યું. હું એ લોકોને કેવી રીતે કહું? માં તેને ફકીર સમજે છે. તે મારો પતિ છે, તે આ ઘરનો જમાઈ છે. મારા પતિ ત્યાંથી ચાલ્યા ગયા, પણ મારી માસીએ એવી વાત કહી જે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારી માસીએ કહ્યું કે તમારી દીકરી મોટી થઈ રહી છે અને તે કેટલી મોટી થઈ ગઈ છે. આજ સુધી તેના માટે કોઈ સંબંધ આવ્યો નથી. લાગે છે કે મારે કંઈક કરવું પડશે. માએ કહ્યું, તું શું કરીશ? મને કહો કે તારા દિલમાં શું ચાલી રહ્યું છે? તે બંને બહેનો મજાકમાં વાત કરી રહી હતી. જ્યારે મારી માસીએ કહ્યું, આના લગ્ન મારા મોટા દેવર સાથે કરાવી દે. મારી માતાના હાથમાંથી શાકભાજીની ટોપલી પડી ગઈ. માતાએ કહ્યું, તને શરમ નથી આવતી? તારી જુવાન ભત્રીજી માટે તારા દેવરનો સંબંધ મોકલતા, જે પોતે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી ચૂક્યો છે અને આજ સુધી તેના સંતાનનો પણ ખર્ચ આપી રહ્યો છે. તે કહેવા લાગી, તો શું થયું? તારી દીકરીમાં શું ખાસ છે? તેનો દેખાવ સારો છે નહીં, બસ બીએડની ડિગ્રી છે, તો તેનાથી શું થશે? કેટલું કમાય છે? દર મહિને 10 થી 15,000 રૂપિયા આવક કેટલી ઓછી છે. હું તને સારા સંબંધ વિશે કહું છું. તેની પેલી પત્ની એટલી ખરાબ સ્વભાવની હતી. તેને છૂટાછેડા ન આપે તો તે બીજું શું કરતો? પર આ તો મારા પરિવારની દીકરી છે. સમજો કે તે એક ઘરમાંથી બહાર નીકળશે, બીજા ઘરમાં જશે. સાસરિયાઓની તો કોઈ સમસ્યા જ નથી, તે પર પોતાનું ઘર છે. મારા પગ આ ઘરમાં પહેલેથી જ ગોઠવાઈ ગયા છે. જો તે મારી દેવરાની બનશે તો હું તેનું ખૂબ ધ્યાન રાખીશ. મારી માતા અચાનક ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. પણ મારા માસીએ એવી વાત કરી કે મારી મા પણ વિચારોમાં પડી ગઈ. મારી માસીએ કહ્યું, છોડી દે આ ઘરને. તું ભાડાના મકાનમાં છો, 2 લોકો માટે ભાડું ચૂકવો છો. તું પણ મારી સાથે ચાલ. મારા પતિ પણ આ દુનિયામાં નથી. બંને સાથે બેસી બંને બહેનો વાતો કરીશું. સમસ્યા શું છે આમાં? તારે તારી પુત્રીથી દૂર પણ રહેવું નહીં પડે. તે તારી નજરની સામે જ રહેશે. મારા ઘરની છત પર એક રૂમ ખાલી છે. હું તારા માટે રહેવાની વ્યવસ્થા કરીશ. અને દહેજની શું જરૂર છે? આ ઘરમાં જે કંઈ છે તે બધું ભેગું કરીને
અહીં આવી જા. જ્યારે મારી માસી કોઈ જાદુગર હતી. તેને મારી માતાની દુખતી નસ પર હાથ મૂકી દીધો કે મારી માતાને એકલું રહેવું નહીં પડે અને તેને દહેજ પણ નહીં લેવું પડે અને લગ્ન પણ થઈ જશે. મારી માં વિચારોમાં ખોવાઈ ગઈ હતી અને હસતી પણ હતી. માસી સમજી ગયા કે તેનું તીર નિશાને લાગ્યું. તે તેનું નકામું અને ખરાબ દેવર માટે મારો સંબંધ લેવા માંગતી હતી ને આ થવાનું હતું. પણ હું લોકોને શું કહું કે હું પહેલેથી જ પરિણીત છું અને લગ્ન પછી લગ્ન ન થઈ શકે. જ્યારે મારી માસી ઘરેથી ચાલ્યા ગયા ત્યારે મેં મારી માતાને કહ્યું કે મારે લગ્ન નથી કરવા. એમ પહેલાં તો તું લગ્ન માટે ઉતાવળી થતી હતી. મારા લગ્ન કરાવી દ્યો. હવે આટલો સારો સંબંધ મળી ગયો છે જેમાં આપણી મરજી પ્રમાણે બધું જ છે, દહેજ પણ નહીં દેવું પડે, તો હવે તું કહે છે કે મારે લગ્ન નથી કરવા. હું કહું છું કે મારે બિલકુલ લગ્ન નથી કરવા. હું લગ્ન નહીં કરું. તમે મને મારી નાખો પણ હું લગ્ન શકીશ નહીં. માતાએ આશ્ચર્યથી મારી સામે જોયું અને મારી વાત પર ધ્યાન આપવા લાગી. તે કહેવા લાગે કે તે આવું કેમ કહ્યું? હું લગ્ન કરી શકીશ નહીં એનો તારો અર્થ શું છે? મેં કહ્યું મારેથી કંઈ પણ કહેવાઈ ગયું પણ મારે લગ્ન કરવા નથી. હું આનંદને આ વાત કહેવા માંગતી હતી. એ કહેવા ઈચ્છતી હતી કે જે કરવું હોય તે જલ્દી કર. કોઈ દિવસ સ્વચ્છ થઈને અમારા ઘરે આવ અને હું મારી માતાને ખોટું બોલીશ કે તે ખરેખર ફકીર નથી. હું કંઈ પણ કરીશ પણ તે મારા ઘરે આવે અને મારો સંબંધ માંગે. પણ આજે 7મો દિવસ હતો કે આનંદ મારા ઘરે આવ્યો ન હતો. હું ખૂબ જ પરેશાન હતી. મને સમજાતું નહોતું કે શું કરું. શું તે મને દગો આપીને ચાલ્યો તો નથી ગયો ને? પણ આ કેવો વિશ્વાસઘાત હતો જેમાં તેને તેના પૈસા મને સોંપ્યા હતા. ના, તેને મને દગો નથી આપ્યો. તે મને દગો આપી જ ન શકે. જરૂર તેની સાથે કંઈક થયું હશે. મારા મનમાં ખરાબ વિચારો આવી રહ્યા હતા. હું સમજી શકતી ન હતી કે શું કરું. એક દિવસ હું ઘરે એકલી હતી ત્યારે મારી માતા પણ ઘરે ન હતી કે આનંદ આવ્યો. હું તેને જોતાં જ રડવા લાગી. મેં કહ્યું કે છેલ્લા 7 દિવસથી મારો જીવ નીકળી ગયો હતો. મને ખબર નહીં કે તું ક્યાં ચાલ્યો ગયો હતો. શું થયું તને? તે કહેવા લાગ્યો કે હું બિલકુલ ઠીક છું. બસ એક મુસીબતમાં ફસાઈ ગયો હતો. હું તને પછી આરામથી કહીશ. આનંદને જોતાં જ મેં તેનો હાથ પકડીને તેને ઘરની અંદર ખેંચી લીધો કારણ કે મારી માતા ઘરે ન હતી. મેં કહ્યું કે મારી તારી સાથે ખૂબ જ અગત્યની વાત કરવી છે. પણ તે મારી અગત્યની વાત જરા પણ સમજતો ન હતો અને કહેવા લાગ્યો કે હા, મારે પણ તને કંઈક બતાવવાનું છે. તેને બેગમાં હાથ નાખ્યો. તે ચોક્કસ તેમાંથી પૈસા કાઢવાનો હતો. પરંતુ આજે મારે પૈસા કરતાં વધુ મહત્ત્વની વાત કરવાની હતી. મેં કહ્યું પહેલાં મારી વાત સાંભળો. મને પૈસા નથી જોતા. આ પૈસા તારા પાસે રાખો. કંઈક ખૂબ જ ખરાબ થઈ ગયું છે અને હવે આપણે બીજા બધાને કહેવું પડશે. પણ તેને મારી વાત ન સાંભળી. પછી તેને કંઈક એવું કાઢ્યું જે જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ અને મેં તેને એક જ શબ્દોમાં કહ્યું, તું મને છૂટાછેડા આપી દે. તેને બેગમાંથી એક ફોટો કાઢ્યો હતો અને તેને કહ્યું કે તે મારા પિતાનો છે કારણ કે તે ફોટો બીજા કોઈનો નહીં પણ મારા પોતાના પિતાનો હતો. આનો અર્થ એ થયો કે તે મારો ભાઈ હતો અને મેં તેની સાથે લગ્ન કરી લીધા હતા. મારેથી મોટું પાપ થઈ ગયું હતું અને તેનો એક જ રસ્તો હતો કે છૂટાછેડા થઈ જાય. જ્યારે મેં છૂટાછેડાની વાત કરી તો તે આશ્ચર્યચકિત અને પરેશાન થઈ ગયું અને કહેવા લાગ્યો કે તું આવું કેમ બોલે છે? પછી મેં બૂમ પાડીને કહ્યું, આ મારા પિતા છે. હું તેની દીકરી છું. આનંદે ત્યાં સુધી કહ્યું કે ના, તે મારા પિતા છે. મેં કહ્યું ના, આ મારા પિતા છે અને હું તેનું સંતાન છું. મને કંઈ સમજાતું નહોતું. મારા કાનમાંથી ઘુમારો નીકળી રહ્યો હતો. દિલના ધબકારા કાન સુધી સંભળાતા હતા. શરીર ધ્રુજી રહ્યું હતું. આનંદની હાલત એવી થઈ ગઈ હતી કે અમે એકબીજાના ભાઈ બહેન છીએ. હું ખરાબ રીતે રડી રહી હતી. આનંદે કહ્યું, તું મારી સાથે ચાલ. તે મારા પિતાના પાસે લઈ ગયો. જ્યારે મેં મારા પિતાને જોયા ત્યારે હું રડવા લાગી. હું તેમને ગળે લગાવવા માંગતી હતી
પણ મારા પિતાએ તેના હાથના ઈશારાથી મને રોકી લીધી અને કહ્યું કે આ છોકરીને તરત જ અહીંથી લઈ જાઓ. આનંદ ફકીર નહોતો, પણ ફકીર હોવાનો ઢોંગ કરી રહ્યો હતો. તે એક પ્રાઇવેટ જાસૂસ હતો. ખૂબ જ સારા ઘરમાં રહેતો હતો. જ્યારે મેં તમને જોઈને હું ભાવુક થઈ ગઈ. મેં કહ્યું, હું તમારી દીકરી છું. તું અને મારી દીકરી? તને આ કોને કહ્યું? તું મારી દીકરી નથી. મેં કહ્યું, હું તમારી દીકરી છું. તમે મને અને તમારી પત્નીને છોડીને ચાલ્યા ગયા હતા અને અહીં મોટા ઘરમાં રહો છો, અને અમે નાનકડા ઘરમાં મુશ્કેલથી 2 ટાઈમની રોટલી ખાઈએ છીએ. તમને અમારા વિશે કોઈ ખ્યાલ નથી. ત્યારે મારા પિતાએ મને એવી વાત કહી કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ અને મારા માથા પરથી આકાશ પર ઉડી ગયું. મારા પિતાએ કહ્યું કે તારી માતા મારી મંગેતર હતી. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ લગ્ન પહેલાં જ મને ખબર પડી ગઈ કે તે ગર્ભવતી છે અને તેના પેટમાં કોઈ બીજાનું બાળક છે. તેનું બીજા કોઈ સાથે અફેર હતું અને તેને મને દગો આપ્યો હતો. એટલા માટે મેં તેની સાથે ક્યારેય લગ્ન કર્યા ન હતા, પરંતુ તેને કહી દીધું હતું, તું તારા પોતાના રસ્તે અને હું મારા રસ્તે ચાલ્યો ગયો. મેં તેની તરફ ક્યારેય જોયું નહીં. ચોક્કસ તું તેની દીકરી છો, પણ હું તારો પિતા નથી. હું ગામ છોડીને શહેરમાં આવ્યો અને અહીં લગ્ન કર્યા. આ મારો દીકરો છે. તેનું નામ આનંદ છે. આ એક જાસૂસ છે. એટલા માટે તે અહીં ફકીર તરીકે પોતાનું કામ કરતો હતો. તેને મને કહ્યું કે તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે અને તેને તેની સાથે લગ્ન કરી લીધા છે. જો તે છોકરી તું છો તો હું તને ક્યારેય બહુ સ્વીકારીશ નહીં, કારણ કે જેવી માતા તેવી દીકરી. તું પર એવું જ કરીશ. હું હજુ આઘાતમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મારા પતિએ કહ્યું કે એવું કંઈ નથી, હું આ છોકરીથી ખૂબ પ્રેમ કરું છું. મારા પિતાએ કહ્યું કે જે છોકરી એક ફકીર સાથે લગ્ન કરી શકે છે તો શું ન કરી શકે? તેના ઘરે આવેલા ફકીર સાથે લગ્ન કરી લીધા તો કાલે શું કરશે? મારા પતિએ કહ્યું કે તમે આ બાબતને બીજી બાજુથી જોઈ રહ્યા છો. હું બીજી બાજુથી કહું છું કે આ છોકરીએ ફકીર સાથે લગ્ન કર્યા છે. આનો અર્થ એ છે કે તેને સંપત્તિથી કોઈ મતલબ નથી. તેને પ્રેમ હતો, મારા પ્રેમમાં હતી. જો તમે આને વહુ નહીં સ્વીકારો તો હું ઘર છોડીને ચાલ્યો જઈશ. પિતા દીકરા વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો અને હું મારા દુઃખમાં બેઠી હતી. હું પાછી ઘરે આવી. આનંદે મને કહ્યું હતું કે હું રિશ્તો લઈને આવીશ અને અમે તને યોગ્ય રીતે વિદા કરીને લઈ જઈશું. મેં મારી માતાને બધું કહી દીધું. ત્યારે મારી માતાએ મારા મોઢા પર થપ્પડ મારીને કહ્યું, તને શરમ નથી આવતી? તે મારી પીઠ પાછળ આ બધું કર્યું. મેં મારી માતાને સત્ય કહ્યું કે તમે પણ આવું જ કર્યું હતું. મારી માએ માથું નમાવી લીધું. તમે મારી સાથે આખી જિંદગી જૂઠું બોલતા રહ્યા કે તારા પિતા આપણને છોડીને ચાલ્યા ગયા. હવે તમે જ કહો કે મારા સાચા પિતા કોણ છે? મારી માતાએ કહ્યું કે તે આ દુનિયામાં નથી. મેં કહ્યું, મેં તમારી જેમ કંઈ ખોટું કર્યું નથી. લગ્ન કર્યા છે અને તે વ્યક્તિ સાથે જેનાથી હું પ્રેમ કરું છું. હવે તમારે મને વિદાય આપવી પડશે. મારી મા ચૂપ થઈ ગઈ. તે કંઈ કરી શકતી ન હતી, પરંતુ હું મારી માતાને છોડીને જઈ શકતી પણ ન હતી અને મારા ભેગી પર રાખી શકું નહીં, જ્યાં તેનો પૂર્વ પ્રેમી રહે છે. મને સમજાતું નથી કે શું કરું. અહીં આનંદે મારી સૌથી મોટી સમસ્યા દૂર કરી. તેમણે કહ્યું કે આપણે અલગ રહીશું, કારણ કે મારે 2 ભાઈઓ હજુ છે. હું નથી ઈચ્છતો કે તારી જિંદગી ટોળા સાંભળીને પસાર થાય. તારી માતા આપણી સાથે રહી શકે છે. આનંદે મને અને મારી માતાને અલગ ઘરમાં રાખ્યા અને અમે અહીં ખુશીથી જીવન જીવીએ છીએ. દુનિયાની દરેક સુવિધા અમારી પાસે છે, પરંતુ આનંદ હજુ પણ આ માટે મને કહે છે કે તે કશું જોયા વિના મારી સાથે લગ્ન કરી લીધા. તું મને પ્રેમ કરે છે, આ મારું ગૌરવ છે. મિત્રો, હું આશા રાખું છું તમને મારી વાર્તા ગમી હશે. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.